પણ એક એવો ફોટો છે કે એ ફોટા પરથી આપણને ખબર પડે છે કે પાવર જરૂરી છે કે મની જરૂરી છે. પાવર વર્સિસ મનીનો ડિફરન્ટ આજે આપણને એક ફોટા ઉપરથી ખબર પડી જાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ચાઇનાની મુલાકાતે ગયા હતા ત્યારે જે બિગેસ્ટ બિઝનેસમેનો ટાઇકૂનને લઈને ગયા છે ચાઇનાની અંદર, તો એવું લાગે છે કે આ બિઝનેસમેનો દુનિયાને કંટ્રોલ કરી શકે એટલી તાકાત ધરાવતા બિઝનેસમેનો હતા. પણ આ એક ફોટો જોઈ લો, આ ફોટા પરથી ખબર પડી જશે એટલા મોટા બિઝનેસમેનો હોવા છતાં, એટલું મની હોવા છતાંય એમને ઊભું રહેવું પડ્યું છે. અને જે મની ખર્ચવાથી જે પોલિટિશિયનો આજે સત્તા ઉપર બેઠા છે એ જ સત્તાવાળા વ્યક્તિઓ, પાવરવાળા વ્યક્તિઓ આજે ખુરશીની અંદર બેઠા છે અને મનીને પાછળ ઊભું રહેવું પડ્યું છે. તો આ પરથી લાગી રહ્યું છે કે મની વર્સિસ પાવરની અંદર કોનો પાવર વધારે છે. ચાહે વર્લ્ડના કોઈ બી પ્રાઇમ મિનિસ્ટર હોય અથવા તો આપણા ઇન્ડિયાના જ પ્રાઇમ મિનિસ્ટરની વાત કરો તો આપણા ઇન્ડિયાના જે બિગેસ્ટ બિઝનેસમેનો છે એ પ્રાઇમ મિનિસ્ટરને કઈ નજરથી ને કઈ રીતના એમની જોડે મુલાકાત કરે છે એ પરથી જ આપણને ખબર પડી જાય છે કે પાવર એટલો મજબૂત વાળો છે કે પછી મની એટલો મજબૂતી છે. ચાહે પાવરની અંદર માણસો લો એજ્યુકેટેડ માણસ હોય અથવા તો નવ ભણેલા હોય કે ગમે એટલું ઓછું જ્ઞાન ધરાવતા હોય, તો બી તમારે મનીવાળા વ્યક્તિને પાવરની જરૂર પડવાની છે. પાવર ધારે તો એ મનીને વાળા વ્યક્તિ હતો તો મનીને બી કંટ્રોલ કરી શકે છે એટલી તાકાત પાવરમાં જ છે. એટલે ભવિષ્યની અંદર જો તમને બી કોઈ વસ્તુ ચોઈસ કરવાની આવે તો તમે શું કરશો? પાવર કરશો કે પછી મની કરશો? જય હિન્દ, જય ભારત.